મિત્રો, આજે આપણે એક તદ્દન નવા જ ટોપિક સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રોને વિડીયો શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. આજે આપણે ચર્ચા કરવાના હ્યુમન પેપિલોમા વાયરસ અને કેન્સર. એચપીવી વાયરસની સીધી જ કેન્સરની અસરો જોવા મળે છે, જે સ્ત્રી અને પુરુષ બંનેમાં જોવા મળે છે. એચપીવી એ 200 પ્રકારના વાયરસનું ગ્રુપ છે. લો રિસ્ક અને એચપીવી અને હાઈ રિસ્ક એપીસી આ જેનાઇટલ અથવા ગળામાં કેન્સરથી બે બીમારીઓ માટે જવાબદાર છે. એચપીવીના ઇન્ફેક્શનમાં સ્ત્રી અને પુરુષ બંનેમાં, સ્ત્રી અને પુરુષમાં બંને કેન્સરના લક્ષણો દેખાતા મહિનાઓ અને વર્ષો લાગી જતા હોય છે. જ્યારે ખબર પડે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. તો આનું વહેલાસર નિદાન કરવું જોઈએ. કેન્સર એક એવી બીમારી છે કે જે અસાધ્ય છે, તો આપણે તેને વેક્સિન મૂકીને સુરક્ષિત કરી શકાય. પરંતુ અમુક જોખમી પ્રકારના કેન્સરો જેવા કે સર્વાઇકલ કેન્સર, વજાઇનલ કેન્સર, વલ્વા, ગળાનું કેન્સર, પેનિસનું કેન્સર, પ્રોસ્ટેટનું કેન્સર, ગુદાનું કેન્સર વગેરે એ જીવલેણ કેન્સર સાબિત થાય છે. અત્યારે એચપીવી વેક્સિન સામે સરકાર પર ઝુંબેશ ચલાવી રહી છે. ફાઇનાન્સ મિનિસ્ટરે પણ આપણે એક બજેટની અંદર જોગવાઈ કરી છે કે એચપીવી વેક્સિન પ્રત્યે વધુ જાગૃત બનો. જો કે થોડું કોસ્ટલી છે, પણ આપણે આપણા આરોગ્ય પ્રત્યે જો સાવધ રહેવું હોય તો આપણે એ મુકાવીને આપણે કેન્સર જેવી જીવલેણ બીમારીને, અસાધ્ય જેવી બીમારીને સાધ્ય કરીને બહુ જ મોટું યોગદાન આપી શકીએ. આ વેક્સિન આપવાથી છોકરીઓમાં કે કેન્સરનું પ્રમાણ 90% સુધી ઘટી જાય છે. જે સ્ત્રીઓમાં વધારે કેન્સર પ્રમાણ થાય છે, સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, તેમાં મહિલાઓમાં વધારે વેક્સિન મુકાવવાની જાગૃતતા હોવી જોઈએ. 9 થી 11 વર્ષની દીકરીઓમાં આ વેક્સિન મુકાવી શકાય છે. પુરુષો પર વેક્સિન લઈ શકે છે. તો પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને હોર્મોન ઇમ્બેલેન્સને બધી સમસ્યાઓ વધારે પ્રમાણમાં રહેતી હોય છે, જેને કારણે અમુક ઉંમર પછી બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર જેવા પ્રોબ્લેમ ઊભા થતા હોય છે. જ્યારે ખબર પડે તો બહુ સમય લાગી ગયો હોય છે. ત્યાં મિત્રો, આપણે આ બાબત પ્રત્યે સાવધ રહીએ. આ એચપીવી વેક્સિન આપણે સમયસર લઈએ તો કે કેન્સર જેવા મોટી ભયાનક બીમારીથી બચી શકાય. તો મિત્રો, આ વિડીયો આજ કેવો લાગ્યો શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.